हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। तो ફરીથી આ બ્લોગ લઈને આવી રહી છું બહુ ટાઈમ પછી। અને કોઈ કમેન્ટમાં મને એવું ના કહેતા કે તમે ક્યાં જતા રહેતા ને શું કરતા હતા, ને બધાનો આન્સર હું તમને પછી આપીશ। પણ અત્યારે હું મારા ઘરે આવી છું જુનાગઢ। તમને બધાને ખબર છે કે હું અમદાવાદ જતી રહી છું, અને ત્યાં ટાઈમના લીધે અને મારી મમ્મીનું કહેવાનું છે કે તું આ યુઝ કર સ્ટેન્ડ। એટલે મારા મમ્મી એને ખબર પડી ગઈ કે હવે બ્લોગ ચાલુ છે, એટલે મારા મમ્મી આવતી જતી રહેશે। એટલે તમે મારી મમ્મી, તમને તો ખ્યાલ જ છે મારી મમ્મીનું। એટલે આજે અમારા ઘરે બનશે ભજીયા અને રસ। લોકોના ઘરે હોય છે રસ ને પૂરી, અમારા ઘરે હોય છે રસ ને ભજીયા। આમ યુનિક છે મારા ઘરમાં બધું, એટલા માટે લોકોને રસ પૂરી ભાવતું હોય છે। અમને રસ પૂરી તો ભાવે છે, પણ મારા પપ્પાને ભજીયા વધારે ભાવે છે, એટલા માટે અમે લોકો આજે ભજીયા બનાવશું। એટલે મારા મમ્મી હવે રસ બનાવવાની તૈયારી કરે છે, અને સ્પેશિયલ ભજીયા કોણ બનાવશે ને હું તમને પછી બતાવીશ, કેમ કે અત્યારે નહીં બતાવી શકું, અત્યારે છે નહીં હાલમાં, એટલા માટે। તો અત્યારે હવે અમે લોકો રસ કાઢવાની તૈયારી કરીએ છીએ, એટલે હું તમને બતાવું। મારા મમ્મી તમને કંઈક કહેશે। આવી મમ્મી કેટલા દિવસ પછી મારા વ્લોગમાં બનાવતી જ નથી। હું તો ઘણું કહું તો બ્લોગ બનાવ પણ આ બનાવતી જ નથી બ્લોગ। હું થાય છે બ્લોગ બનાવ, ઘણાની મમ્મી એવું કહે કે બ્લોગ ના બનાવ, હું એવું કહું કે તું બ્લોગ બનાવ, પણ નથી બનાવતી, કેમ કે એને ટાઈમ નથી મળતો, એટલે એ નથી બનાવતી। આજે ઘરે આવી તો એને ટાઈમ મળી ગયો, એટલે બ્લોગ બનાવે છે। હવે થોડાક દિવસ માટે હું અહીંયા જ છું, થોડાક એટલે 10-15 દિવસ માટે। હા, 2 મહિના પૂરતી, 2 મહિના સુધી જવા જ નથી દેવાની, 2 મહિના અહીંયા જ રોકવાની છે, કેમ કે એમની તબિયત બરોબર નહોતી, ઝાડા ને ઉલટી ને એવું બધું થઈ ગયું, એટલે 2 મહિના અહીંયા રોકવાની છે। 2 મહિના પછી વિચારશું જવા દેવીશ કે નથી। મારા મમ્મી તો કે એ તો ખાલી કહેવાના છે, પણ એવું કઈ નથી, હું તો જવાની જ છું, અમદાવાદ જવાની જ છું। એટલે બસ ખાલી હમણાં થોડોક મને સરખું થઈ જાય ને એટલે પછી હું જઈશ। એટલે હવે મારા મમ્મી કરે છે રસની તૈયારી। હા, હું જઈશ, મમ્મી। આજે કેરી, અને હવે અમે કેરીની છાલ ઉતારીએ છીએ। ખબર નહીં, બધા લોકોની અલગ અલગ રીતે લોકો કેરીનો રસ નીકળતા હોય છે। અમારે ઘરે અલગ જ રીતે કેરીનો રસ નીકળે છે। મારા પપ્પાની સ્ટાઈલ અલગ છે, મારી મમ્મીની સ્ટાઈલ અલગ છે, મારી પણ અલગ છે। તો ખબર નહીં મારી મમ્મી કેમ કરે છે, આ તો કેવી રીતે કરે છે, એમ નથી કરવાનું। હવે હું મારી રીતે કેરીને આ રીતે કરી દેવાની। હવે રસમાં બ્લેન્ડર પડશે કરવું, પછી રસ થઈ જશે રેડી। રસ હમણાં બનીને તૈયાર થઈ જશે। હવે બનાવવાના છે ભજીયા, ત્યાં સુધી આપણે ખાઈ લઈએ રામડા। કોને કોને રામડા ભાવે કોમેન્ટમાં કહેજો કે કોને કોને રામડા ભાવે છે। મારા તો ફેવરેટ છે, આઈ થિંક અમારા ઘરમાં બધાને રામડા બહુ ભાવે છે। અને કોમેન્ટમાં એ કહેજો કે કેરીનો રસ એટલે કેરી કોને ભાવે છે એ મને જરૂર કહેજો, કેમ કે અમારા ઘરમાં કેરી અમે લોકો લગભગ 7 થી 8 મણ કેરી અમે લોકો ખાઈ જઈએ છીએ। બની ગયો છે રસ તૈયાર, એટલે રસ તૈયાર થઈ ગયો છે, મૂકી દીધો છે ઠંડો કરવા માટે। હવે અહીંયા બધું ફુદીનો, ધાણા ભાજી છે, પછી મેથીની ભાજી છે, કાચા કેળા છે, પછી મરચાં છે। આ બધું અમે બહુ ભજીયામાં અમને બહુ જ ભાવે છે, અમારા ભજીયામાં બધું જ હોય છે। પછી આ બધું 1 મિનિટ બતાવો મારી મમ્મી બતાવે છે કે આ બતાવે, એટલે ધાણા ભાજી છે, પછી કેળા છે, આ 20 રૂપિયાની એક છે, બહુ મોંઘી। આ મેથીની ભાજી છે, આ છે પુદીના, અને આ છે ડોલર કહા હે, ડોલર યહાં પે હે। હવે આ બધાને સમારી લેવાનું છે, અને પછી જવાનું છે ભજીયા બનાવવા માટે। તો આપણે પહેલાં સમારી લઈએ બધું, એટલે મારા મમ્મી જ સમારશે, હું નહીં સમારું, મમ્મી જ સમારશે।
હું તો કશું જ કરવાનું નથી, હું તો ખાલી જોઉં જ છું. કેમ કે હું તો બીમાર છું ને, એટલે હું તો ખાલી જોવાની છું. હા, સ્ટાર પ્લસ એડ કરતી નથી હું, સ્ટાર પ્લસ ની, પણ અમારા ઘર આખો દિવસ આજ ચાલુ હોય છે, સ્ટાર પ્લસ સ્ટાર પ્લસ સ્ટાર પ્લસ. સવારના ઉઠતા વેઠથી ટીવી ચાલુ થઈ જાય, એટલે સવારના ઉઠતા વેઠથી સાંજે બપોરે 1-1.5 કલાક જેવું બંધ રહેતું હશે, પછી પાછું ચાલુ સ્ટાર પ્લસમાં. હું નથી જોતી, મારા મમ્મી છે એને બહુ જ ગમે છે સ્ટાર પ્લસની સિરિયલ જોવી, એટલા માટે. એટલે કોઈ કહેતા નહીં કે એડ કરું છું, એડ નથી કરતી, કોઈ સ્પોન્સરશિપ નથી, બરાબર? હજુ નથી આપને સ્પોન્સરશિપ મળી. મેથીની ભાજી બહુ જ ભાઈ મોંઘી છે, એટલી જ આવી છે. આ 20ની એક છે, એટલી જ છે, ખાલી એટલી જ. શું કહેવાનું એવું છે કે અત્યારે તો મોંઘી હોય ને, શિયાળામાં સસ્તી થાય. એટલે હવે શિયાળો હજી વાર લાગશે, આવશે એટલે પછી આ સસ્તી થશે. નકરી ધૂળ ધૂળ ખઈરી નીચે. અમારા ભજીયાના શેફ આવી ગયા છે. મમ્મી ભજીયાના શેફ બતાવું તમને બતાવું છું. હમણાં મારા ભજીયાના શેફ આવી ગયા છે. સરખું કરી દીધું છે નીચે. હવે હું પીસ દવા. મારા મમ્મીએ કીધું કે હું બીમાર હતી એટલે મારે અહીં આવવું પડ્યું હતું. બીમારમાં એકચ્યુઅલી એવું હતું કે થોડાક ટાઈમ પહેલાં મને ઝાડા ઉલટી અને તાવ આવી ગયો હતો, અને એ જ સમયમાં ખબર નહીં શું થયું કે મારો વેઇટ લોસ બી થવા માંડ્યો, બહુ જ વેઇટ લોસ થવા માંડ્યો. અને સેકન્ડ મેં છે કે પછી ઘરે મારા મમ્મીએ બોલાવી લીધી મને કે તું ઘરે આવી જા, આપણે રિપોર્ટ કરે. તો રિપોર્ટ કર્યા તો રિપોર્ટમાં હિમોગ્લોબિન ઘટી ગયું છે, B12 ઘટી ગયું, કેલ્શિયમ ને એ બધું ઘટી ગયું છે. એટલે બસ હવે એ જ બધી સારવાર ચાલુ રહી છે. એટલે હવે હું દવા આપીશ. અત્યારે ભૂખ્યા પેટની જે દવા છે એ પીવાની છે. મારા ભજીયા બની ગયા છે, બનીને તૈયાર થઈ ગયા છે. વાહ, લો ગરમ ગરમ ભજીયા સીધા પેટમાં ગટર ગટર ગટર. રિવ્યુ આપશો આપો તો કેવા બન્યા તમારા? બોલો તો ખરી. એ તો મારા મમ્મીએ બનાવ્યા તો એમ કે. તો મેં લોકોએ જમી લીધું છે. રસ બહુ જ મસ્ત બન્યો હતો, અને ભજીયા તો મારા પપ્પાએ બનાવ્યા હતા. એટલે એવું નથી કે હું વખાણ કરું છું, પણ મારા પપ્પાને સિરિયસલી ભજીયા બહુ સરસ બનાવતા આવડે છે, એટલા માટે. અને બીજી વસ્તુ એ છે કે અત્યારે તો અમદાવાદ તો વરસાદ થઈ ગયો છે, બટ જે અહીંયા જૂનાગઢમાં વરસાદ નથી થયો. બટ તોય અમે અત્યારથી જ ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે કદાચ વરસાદ આવી જાય તો મજા પડી જાય, એટલા માટે. અને ત્યાં બહુ વધારે જ તડકો પડે છે, અહીંયા એટલો બધો તડકો પડતો નથી, એટલે એટલી ગરમી મને નથી લાગતી પર્સનલી, બટ મારા મમ્મીને એ લોકોને બહુ જ ગરમી લાગે છે. એટલા માટે જ અમે આજે રસ બનાવ્યો હતો, મસ્ત ઠંડો. અને બીજી વસ્તુ એ છે કે હું બહુ ટાઈમ પછી બ્લોગ અપલોડ કરવાની છું. એકચ્યુઅલી બહુ બધું હતું, લાઈક ટાઈમિંગનો ઇશ્યુ હતો. હું અમદાવાદ એકલી રહેતી હતી, ત્યાં મારે જમવાનું એકલું બનાવવાનું હતું. સ્પેશિયલી ગર્લ્સને વધારે ખબર હોય છે કે બહાર રહેતા હોય એટલે જમવાનું બનાવવાનું હોય છે, પોતાના કપડાં વોશ કરવાનું હોય છે, ઓફિસ જવાનું હોય છે, બહુ બધા બીજા કામ હોય છે. એટલે મારેથી બ્લોગ શૂટ નહોતો થતો. બટ હવે તો હું ટ્રાય કરીશ એટલીસ્ટ કે ત્યાં જઈને હું વીકમાં એક બ્લોગ અપલોડ કરી દઉં. અહીંયા તો હું હમણાં ઘરે જ છું, કેમ કે મારા મમ્મીએ તમને વાત કરી જ છે કે હું બીમાર થઈ ગઈ હતી હમણાં. એકચ્યુઅલી એવું છે કે હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હતું, B12 ઘટી ગયું છે મારામાં, અને પહેલાં કરતાં મારો વેઇટ બહુ જ ઘટી ગયો છે. અત્યારે મારો વેઇટ હું તમને કહીશ ને તો તમને એમ થશે કે બસ એટલું જ. આ તમે જે વિચારી લીધું ને એટલો જ છે મારો વેઇટ. એટલે બસ હવે થોડો ટાઈમ ઘરે રહીશ, થોડુંક પોતાને મસ્ત મજબૂત કરીશ. અત્યારે તો હું સાવ એકદમ પેલું કહેવાય છે ને કે વીક થઈ ગઈ છું એમ, કેમ કે બરાબર પ્રોપર જમતી તો હતી જ, બટ સ્ટીલ ખબર નહીં કેમ ભાગદોડમાં કદાચ ઉતરી જતું મારું વેઇટ, એટલા માટે. તો બસ હવે અહીંયા હું ઘરે આવી છું, તો મારા મમ્મી કહે છે કે હવે 1 થી 1.5 મહિના, એમ તો ડૉક્ટરે જ કીધું છે કે 1 થી 1.5 મહિનો આરામ કરો, ઘરનું ખાઓ પીઓ અને એસ કરો. એવું ડૉક્ટરે નથી કીધું, ડૉક્ટરે કીધું છે થોડું ઘરનું ખાઓ પીઓ અને થોડો આરામ કરો, એટલે થોડું બોડી બને, બસ એ જ. અને બીજી વસ્તુ એ છે કે બસ આ વ્લોગ ડેઈલી જોતા રહેજો. પાછો જેમ પહેલાં સપોર્ટ કરતા હતા એમ જ સપોર્ટ કરજો, એનાથી ડબલ સપોર્ટ કરજો, બરાબર છે. જો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો,
કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ઠીક છે? બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.